નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીકો કોચિંગમાં. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો જરૂરથી કરી દો, કારણ કે અમે આવા જ તમારી રોજગારીને લગતા ખૂબ જ સરસ વિડીયો લઈને આવીએ છીએ. વિગતે જોઈએ તો મિત્રો, મહેસાણામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારિત ભરતી થવાની છે. એક જગ્યાની સંખ્યા છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જગ્યાનું નામ છે અને માસિક મહેનતાણું 15,000 ફિક્સ છે. વિગતે જોઈએ તો મહેસાણા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જિલ્લા કક્ષાની નીચે મુજબની જગ્યા માટે અરજી આવકારે છે. મિત્રો, આવી જ રીતે કદાચ બીજા બધા જિલ્લાઓમાં પણ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યા હોઈ શકે છે. તમે જે તે જિલ્લામાં સંપર્ક કરી શકો છો. જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. જગ્યાની સંખ્યા છે 1. માસિક મહેનતાણું છે 15,000 ફિક્સ. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની લાયકાત છે 50% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી હોવી જોઈએ તમારી પાસે. સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈશે. માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અગ્રિમતા આપવામાં આવશે. અનુભવ તમારો છે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત છે. જો ડીટીપી ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ હશે તો એ આદર્શ ગણાશે. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. પીએમ પોષણ યોજનાના અનુભવવાળાને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી ફોર્મ જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહેસાણાની કચેરી બહુમાળી ભવન બ્લોક નંબર 3 બીજે માળ ખાતેથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. તો મિત્રો, આવું બધું લખેલું છે, પણ એમાં કાં તો રૂબરૂ આપી આવી કાં તો પછી સ્પીડ પોસ્ટથી જ મોકલવી, જેથી તમારી પાસે એનું પ્રૂફ રહે. નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજી માન્ય ગણાશે નહીં. કલેક્ટર સાહેબ મહેસાણા દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો જરૂરથી તમે લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો જાહેરાતમાં અરજી કરશો. તમારા મિત્રો વર્તુળમાં પણ જણાવજો. વિડીયોને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર. સાથે જય ભારત.